ભગવાનના આનંદ સ્વરૂપની લીલા, એનું નામ રાસલીલા. જેટલા જેટલા રસ છે એ બધા જ રસ રસાનામ સમૂહ રાસ. જેવી રીતે ભગવાનનું સ્વરૂપ એવી જ રીતે ગોપીજનોનું સ્વરૂપ. ગો એટલે ઉપનિષદ, શ્રુતિરૂપા અને ઋષિરૂપા ગોપીજનોનો ઉલ્લેખ શ્રી આચાર્ય ચરણ કરે છે. રાસલીલાના આરંભમાં ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લમલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગમાયામ ઉપાશ્રિતા. શરદ પૂનમની રાત્રિ કામદેવ પ્રભુની પાસે પધાર્યા હતા. એમનો મદ પણ ઉતારવાનો હતો. ગોપીજનોને આપેલું વચન એ પણ પૂર્ણ કરવાનું હતું. શ્રી ઠાકોરજીએ તે સમયે વેણુનો નાદ કર્યો. તદોડુરાજ કકુભક્કરેર્મુખમ પ્રાચ્યા વિલિંપન્ન ઋણેન શંતમયી. આકાશમાં પૂર્ણિમાનો ચંદ્ર પૂર્ણ રીતે ખીલેલો છે અને શ્રી ઠાકોરજી વેણુના નાદ કર્યા. ગોપીજનો અનેક કાર્ય કરી રહ્યા હતા. બધા જ કાર્ય છોડી અને ગોપીજનો ત્યાં આગળ પધાર્યા છે. શ્રી આચાર્ય ચરણ 4 પ્રકારના ગોપીજનોનું વર્ણન કરે છે: સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ. આ કાર્ય કરી રહેલા ગોપીજનો એમનું વર્ગીકરણ કરે છે. દોહ્યંતો વ્યયુક્કાશ્ચિત દોહમ હિત્વા સમુત્સુકા. કોઈક ગોપીજનો ગોદોહન કરી રહ્યા હતા. ગાયને દોહવાનું છોડી અને પધાર્યા. કોઈક બાળકને સ્તનપાન કરાવતા હતા, એ મૂકીને આવ્યા. કોઈક સામગ્રી સિદ્ધ કરતા હતા, એ મૂકીને આવ્યા. કોઈક પરિવારના સ્વજનોને કુટુંબીજનોને પીરસતા હતા, એ મૂકીને આવ્યા. તો કોઈક ગોપીજન પતિની સેવા કરતા હતા, એ મૂકીને આવ્યા. કોઈક પોતાના ઘરનું સુશોભન કરતા હતા, એ મૂકીને આવ્યા. કોઈક વસ્ત્ર પરિધાન કરતા હતા. કોઈકને એમના પતિએ, પિતાએ, ભાઈએ, પુત્રએ રોક્યા, એ પણ ના માન્યા. ગોપીજનો બધું જ કાર્ય છોડી અને શ્રી ઠાકોરજીની પાસે પધાર્યા. પ્રભુએ સ્વાગત કર્યા. ગોપીજનો આપ પધાર્યા એનો આનંદ. સ્વાગતંબો મહાભાગા પ્રિયમ કિમ કરવાણીવાહ. વિચાર કર્યો કે ગોપીજનો આવ્યા છે, લાવો પરીક્ષા તો કરું. એટલે ગોપીજનોની પરીક્ષા કરી, સ્વાગત કરી. કયું વ્રજમાં કંઈક સંકટ આવ્યું છે એના માટે આવ્યા. ઘણા બધા પર્યાયો આપ્યા. પતિની સેવાનું મહાત્મ્ય સમજાવ્યું કે સ્ત્રીને માટે પતિની સેવા ઉત્તમ. દુશ્શીલો દુર્ભગો વૃદ્ધો જડો રોગ્યતનો પીવા પતિ સ્ત્રીભિર્ન હાતવ્યો લોકેપ્સુર અભિપાતકી. કહ્યું કે વનની શોભા જોવાને માટે પધાર્યા હોય તો પાછા પધારજો, કારણ સારા ઘરની સ્ત્રીઓ રાત્રિના સમયે ઘરની બહાર જતી નથી. ગોપીજનો વિચાર કરે કે બોલાવ્યા પણ પ્રભુએ પાછા જવાનું કહે છે. હવે અનેક કાર્ય છોડીને પધારેલા ગોપીજનો ભગવાને પાછા જવાની આજ્ઞા કરી. ગોપીજનોએ ભગવાનની આજ્ઞા પણ માની નહીં. વિનંતી કરી, મૈવમ વિભોર હતિ ભવાન ગદિતુમ નૃશંસમ સંત્યજ્ય સર્વ વિષયાંસ્તવ પાદમૂલમ. 7 દિવસ શ્રીમદ ભાગવતજીની કથા શ્રવણ કરીએ, બીજું કંઈ યાદ ન રહે. શ્રીમદ ભાગવતજીમાં ગોપીજનોનો આ અડધો શ્લોક યાદ રાખી અને શ્રી ઠાકોરજીનો આશય દ્રઢ કરી દઈશું તો પણ કથા સાંભળવાનું સાર્થક થઈ જશે. સંત્યજ્ય સર્વ વિષયાંસ્તવ પાદમૂલમ. પ્રભુ બધું જ છોડીને અમે આપની પાસે આવ્યા છીએ, એ પાછા જવા નથી આવ્યા. જ્યારે શ્રી ઠાકોરજીની સેવામાં આપણે હોઈએ, શક્ય હોય તો સેવાનો એક સમય નિશ્ચિત રાખો.
કોઈ દિવસ 7 વાગે, કોઈ દિવસ 7:30, કોઈ દિવસ 8 વાગે એવું નહીં કરવું. ક્યારેક 10-15 મિનિટ વહેલું મોડું થાય વાત અલગ છે, પણ બહુ વહેલું મોડું કરવું નહીં. અને સેવા કરતા હોઈએ, શ્રી ઠાકોરજીની ટેલમાં હોઈએ, શ્રી ઠાકોરજીને શૃંગાર ધરતા હોઈએ અને કોઈનો ફોન આવે તો લેવાનો કે નહીં? લેતા નથી ને? બધા હા નથી પાડતા. એક દિવસ કે એક વખત ફોન લઈશું તો પછી 12 મહિના એ ચાલુ રહેશે. પણ જો એક વખત બધાને સમજણ પડશે કે 7:30 થી 9નો સમય શ્રી ઠાકોરજીની સન્મુખ હોય છે, તો પછી લોકો ફોન કરવાનું બંધ કરી દેશે. બેસતા વર્ષનો દિવસ હોય, નૂતન વર્ષ, લગભગ આપ લોકો અનુભવ કરજો, જે કોઈ ચુસ્ત વૈષ્ણવ હશે એ બપોર પહેલાં કે સાંજ પહેલાં કોઈને ફોન કરશે નહીં. કારણ શ્રી ઠાકોરજીની સન્મુખમાં અન્નકૂટ ઇત્યાદિ સામગ્રી સિદ્ધ કરી અને ધરાવવાનું હોય, એ બધું કરતાં કરતાં બપોરે 1-2 વાગ્યા પહેલાં પરવારે નહીં. વૈષ્ણવના જીવનમાં આમ કંઈ છોડવાનું નથી, તે છતાં પણ ડગલે ને પગલે ઘણું બધું છોડવાનું છે. સરળ નથી. પણ જરા દ્રષ્ટિકોણ વિચારીશું તો આપણે છોડવાનું છે, એની બદલે શ્રી ઠાકોરજીની સાથે એ બધું જોડી દેવાનું છે. જે પણ કોઈ કાર્ય આપણે કરીએ, બધા જનું જોડાણ શ્રી ઠાકોરજીની સાથે કરી દેવાનું. સેવા કરતા હોઈએ, કોઈનો ફોન આવે અથવા ડોરબેલ વાગે, આપણું મન ત્યાં આગળ જાય તો સેવામાં ખલેલ પડે. અને એટલા જ માટે શ્રી આચાર્ય ચરણે સેવાની ખૂબ જ સુંદર પરિભાષા આપી છે. સેવાનો અર્થ શું થાય? સેવા એટલે શું? સામગ્રી સિદ્ધ કરીએ એ સેવા, ઠાકોરજીને શૃંગાર ધરાવીએ એ સેવા, બુહારી કરીએ એ સેવા. શ્રી આચાર્ય ચરણ એવું સમજાવે છે, ચેતસ્તત પ્રવણમ સેવા. શ્રી ઠાકોરજીમાં ચિત્ત લાગી જાય એનું નામ સેવા છે. જો ક્રિયા કરીએ અને આપણું ચિત્ત એમાં ન હોય તો પછી એ તો કેવળ એક ક્રિયા થશે. એનાથી સેવાનું જે ઉત્તમમાં ઉત્તમ પ્રકારનું ફળ મળવાનું હોય, એમાંથી આપણે વંચિત રહી જઈશું. ગોપીજનો સમજાવે છે, મૈવમ વિવોર હતિ ભવાન ગદિતુમ નૃશંસમ સંત્યજ્ય સર્વ વિષયાંસ્તવ પાદ મૂલમ. આ બધું જ છોડીને અમે આપની પાસે આવ્યા છીએ, કૃપા કરી અને અમારો ત્યાગ ન કરશો. 10 શ્લોક બોલે છે. આમ તો શ્રી ઠાકોરજીની આજ્ઞા સર્વોપરી, પણ ગોપીજનો જે શ્રી ઠાકોરજીની આજ્ઞા પોતાનાથી વિમુખ થવાની હોય, કરવાની હોય કે દૂર જવાની હોય, એને પણ માનતા નથી. અને પુષ્ટિમાં સર્વોચ્ચ સ્થાને કોઈ પાત્ર વિરાજમાન છે તો એ ગોપીજનોનું પાત્ર છે. શ્રી આચાર્ય ચરણ તો ત્યાં સુધી આજ્ઞા કરે, ગોપિકા ગુરવ પ્રોક્તા. ભગવાને આજ્ઞા કરી, પધાર્યા નહીં. પ્રભુ પ્રસન્ન થયેલા અને પ્રસન્ન થયેલા પ્રભુએ તે સમયે ત્યાં આગળ લઘુરાસ સંપન્ન કર્યો. રાસલીલામાં શ્રી ઠાકોરજીના 3 સ્વરૂપ એનો સંબંધ છે. શ્રી મદન મોહનજીનું સ્વરૂપ, રાસલીલામાં લઘુરાસનું જે સ્વરૂપ છે, જે કામવન
સપ્તપીઠ બિરાજમાન છે. સંબંધ શ્રી મદન મોહનજીનો શ્રી ઠાકોરજીની આ લીલાની સાથે છે. નિરોધ લીલા. તામસફલ પ્રકરણના પ્રથમાધ્યાયમાં ગોપીજનોને વેણુનાદ કરીને જે સ્વરૂપ બોલાવે છે એ સ્વરૂપનો સંબંધ શ્રી મદન મોહનજી પ્રભુની સાથે છે. મદનનો અર્થ થાય કામ. કામને પણ જે મોહ કરાવે, મદનને મોહ કરાવે, એમનું નામ છે મદન મોહન. શ્રી યજ્ઞનારાયણ ભટ્ટજીને સોમયાગ વખતે આ સ્વરૂપ પ્રાપ્ત થયું હતું અગ્નિકુંડમાંથી. શ્રી ગોસાઈજી પ્રભુ ચરણે સપ્તમ બાલક શ્રી ઘનશ્યામલાલજીને સેવાને માટે પધરાવી આપ્યા હતા. આ શ્રી મદન મોહનજીનું સ્વરૂપ. ગોપીજનોને અભિમાન થયું, આત્માનમ મેનિરે સ્ત્રીણામ માનીનો વ્યધિકંબુવી. આ વિશ્વમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અગર કોઈ સ્ત્રીઓ છે તો અમે છીએ. અભિમાન થયું. ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થયા. પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. પ્રભુને શોધવાને માટે ગોપીજનો પ્રયત્ન કરે છે. અંતર્હિતે ભગવતી સહસૈવ વ્રજાંગના. એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં ગોપીજનો પ્રભુને શોધવાને માટે પ્રયત્ન કરે છે. વૃક્ષ, ઔષધિ, વનસ્પતિ અનેક સ્થાનમાં પરિભ્રમણ કરતા કરતા આગળ પધારતા હતા. એક સ્થાનમાં શ્રી ઠાકોરજીના શ્રીચરણના ચિહ્ન જોયા. સાથે સાથે અન્ય કોઈક સ્ત્રીના ચિહ્ન જોયા. ખ્યાલ આવ્યો શ્રી ઠાકોરજી કોઈક ગોપીને સાથે લઈને પધાર્યા છે. શ્રીમદ ભાગવતજીમાં પ્રત્યક્ષ રીતે રાધિકાજીનું નામ નથી, પણ અનયા રાધિતોનું નામ એ રીતે અપરોક્ષ રીતે શ્રી સ્વામિનીજી શ્રી રાધિકાજીનું નામ છે. બધા એકત્ર થઈ શ્રી યમુનાજીના તટ ઉપર આવ્યા. ગોપી ગીત એનો આરંભ કર્યો. શ્રી ગોપીજનો શ્રુતિરૂપા, ઋષિરૂપા અને નિર્ગુણ અલગ અલગ યુથમાં પ્રભુને પ્રસન્ન કરવાને માટે ગોપી ગીત એનું ગાન કરે છે. ઘણા વૈષ્ણવોને ગોપી ગીત કંઠસ્થ. એકાદ શ્લોક સાથે બોલીએ આપણે, પછી એનું મહાત્મ્ય આપણે સમજીએ. જયતિ તે નિકમ જન્મના વ્રજ શયત ઇન્દિરા શશ્વદત્ર હિ દૈતદૃશ્યતામ દિક્ષુતાવકા સ્ત્વયી ધૃતા સવ સ્ત્વામ વિચિન્વતે. બે શ્રોતાઓએ એક જ પ્રશ્ન પૂછ્યો હતો. શ્રીમદ ભાગવતજીમાં એક વાક્ય કહ્યું હતું કે શ્રી ઠાકોરજીની સન્મુખ કયો પાઠ ક્યારે કરવો શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ સમજાવ્યું છે. યાદ રહે તો યાદ રાખજો, લખવું હોય તો લખી લો, અને કદાચ લખવું પણ ના હોય, યાદ પણ ના રાખવું હોય તો આપણા કેમેરાવાળા ભાઈ અઠવાડિયાથી પરિશ્રમ કરીને તપ કરીને બધું રેકોર્ડ કરે છે, તો જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે એનો ઉપયોગ કરજો. સેવાનો ક્રમ. સ્નાન કરીને જ્યારે આપણે બહાર આવીએ ત્યારે સર્વપ્રથમ પાઠ અગર કોઈક કરવાનો હોય તો શ્રી યમુનાષ્ટકમનો પાઠ કરવાનો. ત્યાર પછી આપણે નિજ મંદિરની પાસે જઈએ, નિજ મંદિરને ખોલીએ ત્યારે શ્રી વલ્લભાષ્ટકમ એનો પાઠ કરવાનો. મંદિરમાં જ્યારે આપણે બુહારીની સેવા કરીએ,
બુહારીની સેવા કરતાં કરતાં બોલવાનું, અંતઃકારણ મદવાક્યમ સાવધાન તયા શૃણુ, અંતઃકરણ પ્રબોધ, એનો પાઠ કરવાનો. કારણ બુહારીની સેવા દ્વારા આપણા અંતઃકરણના જેટલા જેટલા દોષ હોય એ દૂર થાય. મંદિર વસ્ત્ર જ્યારે કરીએ, કથામાં આગળ પાઠ કરાવ્યો હતો, શ્રાવણસ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સિદ્ધાંત રહસ્યમ, એનો પાઠ કરવો. સિંહાસન, ગાદીજી ઇત્યાદિની સેવા કરીએ જ્યારે આપણે, ત્યારે શ્રી ગોકુલાષ્ટકમનો પાઠ કરવાનો. ઠાકોરજીની સેવાને માટે જલ ભરીએ. જલ ભરતા ભરતા યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત, એ રીતે ભક્તિવર્ધિની ગ્રંથ, એનો પાઠ કરવાનો. જારીજી, બંટાજી સિદ્ધ કરવાના હોય, બધું સજાવવાનું હોય, ગોઠવવાનું હોય, તે સમયે યાદૃશી સેવના પ્રોક્તા સેવા ફલમ ગ્રંથ, એનો પાઠ કરવો. સિંહાસનની ડાબી બાજુ પર અને આપણી જમણી તરફ શ્રી જારીજી આપણે સિદ્ધ કરીએ, ધરીએ. સામાન્ય ક્રમમાં આપણે શ્રી યમુનાષ્ટકમનો પાઠ તો કરીએ જ છીએ, પણ શક્ય હોય તો ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિ કદાપીતિ ભગવાનપી પુષ્ટિસ્તો ન કરિષ્યતિ લૌકિકીમ જગતિમ, આમ નવરત્નમ, એનો પાઠ કરવો. શ્રી ઠાકોરજીને આપણે મંગળભોગ અંગીકાર કરાવીએ, ત્યારે શ્રી આચાર્ય ચરણે ગાન કરેલું અધરમ મધુરમ વદનમ મધુરમ, એનો પાઠ કરવો. ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન શ્રી આચાર્ય ચરણ માધુર્યભર્યું કરે છે. પ્રાતઃકાલમાં શ્રી ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન આપણે કરીએ. સેવામાં પાદુકાજી બિરાજમાન હોય, હસ્તાક્ષર બિરાજમાન હોય, તો તે સમયે આપણે સપ્તશ્લોકી સ્ફુરત કૃષ્ણ પ્રેમા મૃતરસ ભરેણાતિ ભરિતા, એનો પાઠ કરવો. તત્પશ્ચાત શૈયા મંદિર ઇત્યાદિની સેવા કરવાની હોય, મંદિરને સ્વચ્છ કરવાનું હોય, દશમસ્કંદની અનુક્રમણિકા, આટલો એવો ગ્રંથ છે. શક્ય હોય તો એક વખત નજર ઉપર લેવો, લાગે કે પાઠ કરવામાં આપણને રુચિ થાય એવી છે, તો એ પાઠ કરવા યોગ્ય છે. આચમન કરાવી જારીજી, બંટાજી, ટ્રસ્ટી આ બધું સિદ્ધ કરવાનું હોય, ત્યારે શ્રી મહારાણીમાને વિનંતી કરવાની અને નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા, આ પાઠ કરવાનો. વૈષ્ણવોને ત્યાં શ્રી ગોપીજન વલ્લભ ભોગનો ક્રમ નથી, પણ જે સ્થાનમાં આ ભોગ ધરાતો હોય ત્યાં શ્રી સ્વામિન્યાષ્ટકમ, એનો પાઠનો ક્રમ છે. તત્પશ્ચાત રાજભોગ, ઉષ્ણકાલનો સમય હોય, ઠાકોરજીને પરિશ્રમ ન થાય એટલા માટે પંખાની સેવા કરવાની હોય, તે સમયે શ્રી પુરુષોત્તમ નામ સહસ્ત્ર સ્તોત્ર, એનો પાઠ કરવાનો. અધિક મહિનો આવશે. હવે સંપૂર્ણ શ્રીમદ ભાગવતજીનો પાઠ ન કરી શકાય કદાચ. પુરુષોત્તમ નામ સહસ્ત્રના 256 શ્લોકો છે. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, જે ફલ શ્રીમદ ભાગવતજીના પાઠનું છે એ જ ફલ શ્રી પુરુષોત્તમ નામ સહસ્ત્ર સ્તોત્ર, એના પાઠનું છે. ઉત્થાપન સમય હોય, મંદિરના કમાડ ખોલવાના હોય, પ્રેમામૃતનો પાઠ કરીએ. ભોગ સંધ્યાનો સમય હોય, તે સમયે વેણુગીત અને ગોપી ગીત જે પણ અનુકૂળ હોય એનો પાઠ કરવો.
અનુસંધાન નીકળ્યું આપણે શ્રીમદ ભાગવતજીના આ શ્લોક પરથી. ઉત્થાપન સમયે આ પાઠ કરો. અનોસર જ્યારે કરીએ તો અનોસરના સમયે સર્વમાર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ આ પાઠ કરવાનો. અનોસરનો સમય હોય. સ્વમાર્ગીય જેટલા પણ ગ્રંથો હોય, જે પણ આપણને અનુકૂળ હોય એનું પઠન કરીએ એ વધારે સારું છે. અને સેવા માટેની બીજી કોઈ પણ પ્રકારની જ્યારે આપણે તૈયારી કરતા હોઈએ તે સમય દરમિયાન કોઈ ધોળનું ગાન કરીએ, કોઈ પદનું ગાન કરીએ એ શોભે. પુષ્ટિમાર્ગીય સેવા પ્રણાલિકામાં શ્રી ઠાકોરજીની સન્મુખમાં શ્રી આચાર્ય ચરણના આ ગ્રંથો અથવા તો પછી અષ્ટસખાની વાણી છે એ, અથવા તો પછી જે વાણીને શ્રી ગુસાઈજી પ્રભુચરણે માન્ય કરી છે એ વાણીનું ગાન કરવામાં આવે છે. કીર્તન કરવાથી શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય. શ્રી ગોપીજનો ભગવાનના કીર્તનનું ગાન કરે. ગાન કરતા કરતા જયતિ તેદિકમ જન્મના પ્રજા. શ્લોક જરા સમજીએ બરાબર. જ દગ્ધાક્ષર છે. જ શબ્દમાં જ અક્ષરમાં એવું હતું કે કોઈ પણ ગ્રંથનો આરંભ થતો ન હતો. મંગલમય સ્થાન આ જ અક્ષરને મળ્યું ન હતું. જઈને શ્રી વેદવ્યાસજીને વિનંતી કરી, કૃપા કરો, મારી પર પણ અનુગ્રહ કરો. શ્રી વેદવ્યાસજીએ આશીર્વાદ આપ્યા. શ્રીમદ ભાગવતજીનો આરંભ કર્યો. ત્યાં પણ જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેશ વિઘ્નસ્વરાટ અને ગોપીગીતનો આરંભ કર્યો. ત્યારે પણ જયતિ તેદિકમ જન્મના વ્રજ. તો જય શબ્દ શેના માટે? શ્રી આચાર્ય ચરણ એક એક અક્ષરને એક એક શબ્દ સમજાવે છે. મંગલાર્થો અત્ર જય શબ્દ. જય શબ્દ એ મંગલનો વાચક છે. એટલા માટે શ્રી ગોપીગીતનો આરંભ જ્યારે કર્યો ત્યારે જય જયકારથી કર્યો. કથામાં જય જયકાર બોલાવવામાં આવે છે એ શ્રોતાઓની ઊંઘ ઉડાવવાને માટે નહીં. હા, આપ લોકો તો કૃપાળુ છો, મારી પર કોઈ સૂતા નથી. નહીતર કથામાં તંદ્રા, નિંદ્રા અને વરદાન છે. સરસ મજાનું ભોજન કરીને કથા સાંભળવાને માટે આવે. જેમ જેમ કથા શરૂ થતી જાય એમ એમ સમાધિ વધારે ને વધારે ગાઢ થતી જાય. પછી પાછી જય જયકાર આવે એટલે સમાધિમાંથી પાછા આપણે જાગૃત થઈ જઈએ. જય મંગલમય છે. પ્રાતઃકાલ હોય, આપણે શ્રી ઠાકોરજીને મંગળા કરાવીએ ત્યારે પણ મંગલમ મંગલમ વ્રજભૂમિ મંગલમ મંગલમિહ શ્રી નંદ યશોદા અનુગાન કરીએ. શ્રી ગુસાઈજી પ્રભુચરણે સંસ્કૃતમાં રચના કરી અને ત્યાર પછી સેવક હતા એમણે વ્રજભાષામાં બાકીના પદ એમાં જોડ્યા. જય મંગલને માટે છે. જયતિ તેદિકમ જન્મના વ્રજા. વ્રજા જયતિ, વ્રજનો જય જયકાર કર્યો. શેના માટે? સાક્ષાત પ્રભુ ત્યાં આગળ પધાર્યા તે જન્મના વ્રજા જયતિ, અને પ્રભુ પધાર્યા એટલે એમની સાથે સાથે પ્રભુની પાછળ પાછળ શયત ઇન્દિરા
શશ્વદત્રહી, ઠાકોરજીની સેવા કરવાને માટે સાક્ષાત લક્ષ્મીજી ત્યાં આગળ પધાર્યા છે. લક્ષ્મીજીની પાછળ નારાયણ પધારે એવો નિયમ નથી, પણ નારાયણની પાછળ પાછળ લક્ષ્મીજીએ પધારવું પડે આ નિયમ છે. પછી લક્ષ્મીના અલગ અલગ પ્રકારો છે. ઘણી વખત આદિભૌતિક લક્ષ્મી ઘણી બધી હોય, પણ આધ્યાત્મિક અથવા તો આદિદૈવિક લક્ષ્મી એનો એક ટકો પણ ન હોય એવું પણ બને. અને ઘણી વખત આદિભૌતિક લક્ષ્મી જરા પણ ન હોય, પણ આધ્યાત્મિક કે આદિદૈવિક લક્ષ્મી એ સાક્ષાત સ્વરૂપે ત્યાં દર્શનીય હોય એવું પણ હોય. શ્રી આચાર્ય ચરણના એક સેવક સંપત્તિ હતી નહીં. એમની દીકરી એમની સાથે રહે. તિલક કરવાનું હતું એટલે દીકરીને કહ્યું કે બેટા જરા તિલક કરવાનું સાધન લાવજે. એટલે દીકરીએ જવાબ આપ્યો કે તિલકનું સાધન હતું એને તો ગાય ચરી ગઈ, ગૈયા ચર ગઈ. કહ્યું આપણે ત્યાં ક્યાં કમી છે, નવું લાવો. ગાય ચરી ગઈ એટલે શું? તિલક કરવાને માટે ઘરમાં એક અરીસો પણ ન હતો. એક દોનામાં જલ પધરાવે અને એમાં પ્રતિબિંબ જોઈ અને તિલક કરતા હતા. એ પણ ન રહ્યો તો મનમાં ક્લેશ ન થયો. કહ્યું કે શું કરવા ચિંતા કરે છે બેટા, બીજો એક દોનો લઈ લે, એમાં જલ ભરી અને લાવ. લક્ષ્મીના ઘણા બધા પ્રકારો છે. આપણા ઋષિમુનિઓ લક્ષ્મીજીને ખૂબ જ આદરણીય સ્થાને પધરાવે છે. બીજી બધી ફિલોસોફી વાંચીએ તો એમાં વર્ણન મળશે કે લક્ષ્મીમાં આસક્ત નહીં થવું. પણ ઋષિઓ આપણા ઘરે કેવા પ્રકારની લક્ષ્મી હોવી જોઈએ એનું ખૂબ જ સુંદર શબ્દોમાં વર્ણન કરે છે. ભગવાનની સેવામાં જે સદલક્ષ્મી હોય એનો વિનિયોગ થાય. લક્ષ્મી તો ઘણી બધી હોય. જ્યારે શ્રી આચાર્ય ચરણનો કનકાભિષેક થયો, ઘણા બધા કિલો સોનું મળ્યું. શ્રી આચાર્ય ચરણે એમાંથી કંઈ ન રાખ્યું. એ સુવર્ણના 4 ભાગ કરી અને એની વ્યવસ્થા કરી દીધી. રાજાએ ખૂબ આગ્રહ કર્યો. પોતાની પાસે સંપત્તિ હતી એમાંથી ઘણી બધી સોના મહોર આપી અને તે સમયે શ્રી આચાર્ય ચરણે કેવળ 7 સોના મહોર લીધી. આ તો લક્ષ્મીનો પ્રભાવ છે ભાઈ. લક્ષ્મીજી આવે તો વાજુ વાગે ને. શ્રી આચાર્ય ચરણે કેવળ 7 સોના મહોર લીધી અને શ્રી ઠાકોરજીના શ્રીચરણના નુપુર સિદ્ધ કરાવી અને ધરાવ્યા. ઘણા બધા પ્રમાણો મળશે વાર્તા પ્રસંગમાં. શ્રી આચાર્ય ચરણનો મત વિચારીશું તો જે પણ સંપત્તિ હોય એની પર આપણો અધિકાર નથી. સંપત્તિ હોય શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં ધરી દો. લક્ષ્મીજીએ વિચાર કર્યો. શ્રી ઠાકોરજી પધાર્યા વ્રજભૂમિમાં. સેવા કરનાર ઘણા બધા ગોપીજનો છે. આટલા બધા ગોપીજનો છે તો હું પણ શ્રી ઠાકોરજીની સેવા કરવાને માટે જઉં. એ દિવસથી શયત ઇન્દિરા શશ્વદત્રહી, વ્રજનું સ્થાન. ભૂમિ તો ઘણી બધી છે, પણ ભગવાને જન્મ લેવાને માટે કે નિવાસ કરવાને માટે કોઈક ભૂમિ પસંદ કરી તો એ વ્રજની ભૂમિ. સાક્ષાત ગોલોકધામની 84 કોશ ભૂમિ શ્રી ઠાકોરજી ભૂતલ પર પધરાવી અને એ 84 કોશની ભૂમિમાં શ્રી ઠાકોરજી અનેક લીલાઓ કરી રહ્યા છે. શયત ઇન્દિરા શશ્વદત્રહી,
વિનંતી કરી કે પ્રભુ, અમારા પ્રાણ કેવળ અને કેવળ આપને માટે છે. તત્પશ્ચાત ભગવાને કરેલું રક્ષણ એને યાદ કર્યું. વિષજલાપ્યયાદ વ્યાલરાક્ષસાત વર્ષમારુતાત વૈદ્યુતાનલાત વૃષમયાત્મજાત વિશ્વતો ભયાત વૃષભતે વયમ રક્ષિતામુહુ. ક્યારે પણ કોઈકે કોઈ પણ પ્રકારનું આપણું કાર્ય કર્યું હોય તો જેવી રીતે પરીક્ષિત રાજા કરેલો ઉપકાર ભૂલતા નથી, ગોપીજનો પણ પ્રભુના વિરહમાં આજે આ ગાન કરી રહ્યા છે. વિષ જલાપ્યાત. કયો વિષ? કાલીય હૃદ જલમ. જ્યાં કાલિયનો નિવાસ હતો, યમુનાજીનો ધરો, તત્ પીત્વા સર્વ એવ બાલકાહ ગાવશ્ચ મૃતાહ. એનું પાન કરીને ગાયો અને બાળકો એ તો મરી ગયા હતા, પરંતુ ભગવાને અનુગ્રહ કર્યો, તે પુનર્જીવિતા. શ્રી ઠાકોરજી કોઈક પાત્રને ફરીથી જીવાડે છે. પરીક્ષિત રાજાને પુનર્જીવન આપ્યું હતું, અહીંયા આગળ ગાયો અને પોતાના બાલમિત્રોને પુનર્જીવન આપ્યું. ઉત્તરાર્ધમાં દેવકીજીના 6 પુત્રોને પાછા લાવીને ભગવાન આપશે, તે પુનર્જીવિતા. વ્યાલ એટલે કોણ? વ્યાલાહ સર્પાહ કાલીય સુદર્શનાદયા. કાલીય નાગ અને સુદર્શન, આ સર્પ, એમાંથી અગર ભગવાને રક્ષણ કર્યું એનું અત્યારે યાદ કરી રહ્યા છે. રાક્ષસાહ, કયા કયા રાક્ષસો? તૃણાવર્તાદયા તેષામ એકવદ ભાવ. તૃણાવર્તથી લઈ જેટલા પણ રાક્ષસો આવ્યા, ભગવાને એમાંથી વ્રજનું રક્ષણ કર્યું. વર્ષ મારુતાત. ઇન્દ્ર કૃતાત, ઇન્દ્રએ ત્યાં આગળ વરસાદ વરસાવ્યો. તત્રૈવ વૈદ્યુતાની અનલો દાવાગ્નિશ્ચ. વરસાદ વરસાવ્યો, આકાશમાંથી વીજળી થઈ, દાવાનલ થયો હતો, એમાંથી પણ ભગવાને રક્ષણ કર્યું. તયોરપ્યેકવદ ભાવ. આવી રીતે જ્યાં જ્યાં રક્ષણ કર્યું એ બધું એક સમાન. વૃષો યોયમ મયાત્મજાહ વ્યોમાસુરાહ તસ્માદપી રક્ષિતાઃ. વત્સાસુર આવ્યો કે વ્યોમાસુર આવશે, એમાંથી પણ ભગવાન રક્ષણ કરે. ઋષભ પાલને હેતુ ઋષભેતિ ભરતા. એક શ્લોકમાં ગોપીજનો ભગવાનને એક સંબોધન કરે છે. ઋષભ પાલન કરનાર અગર કોઈક હોય તો પ્રભુ છે. આ ભગવાનનો સ્વભાવ છે, સર્વદા પાલક ઇતિ. ફરીથી પ્રભુને વિનંતી કરી. મધુરયા ગિરા વલ્ગુવાક્યયા બુધ મનોજ્ઞયા પુષ્કરે ક્ષણ વિધિ કરીરિમા વીરમુહ્યતે રદરસીધુના પ્યાયયસ્વનઃ. ભગવાનની વાણી કેવી? મધુરયા ગિરા વલ્ગુ વાક્ય. ભગવાનની વાણી મધુર, સાર ગર્ભિત વાણી છે. વાણીના 4 દોષ. શક્ય હોય તો બચીને રહેવાનું. એકવાર આપણે જય જયકાર કરીએ એટલે આપણી વાણીના દોષ ખ્યાલ આવે. શ્રી ગોકુલ. વાણીનો સર્વપ્રથમ દોષ, એનું નામ છે મિથ્યા વચન, ખોટું બોલવું. શક્ય હોય તો બચીને રહેવું. બીજો દોષ, એનું નામ છે નિંદા.
નિંદા રસ આપણને બહુ ગમે. પહેલાં 2 જણા 5 જણા બેસીને એકબીજાની નિંદા કરતા હતા, ગામના ઓટલે બેસતા હતા. હવે ગામના ઓટલાનું સ્વરૂપ મોટું થયું અને ગ્લોબલ ઓટલો બન્યો, એટલે પછી સોશિયલ મીડિયા ઉપર નિંદા કરવાની શરૂ કરી. વસુદૈવ કુટુંબકમ છે ને, એનો લાભ તો મળવો જોઈએ ને. નિંદા શક્ય હોય તો એનાથી બચીને રહીએ તો વાણીનો દોષ નહીં લાગે. ત્રીજી વાત, ક્યારેય પણ કડવા વચન બોલવા નહીં. ન ફાવે તો ન બોલવું, પણ કડવા વચન બોલીએ એમાં મુશ્કેલી. અને ચોથો દોષ, એમાંથી લગભગ કોઈ પણ બચી નથી શકતું, બિનજરૂરી વાતો કરવી. શક્ય હોય તો જેની આવશ્યકતા ન હોય ક્યારેય પણ એવી વાતોમાં આપણે વધારે પડતું ઇન્વોલ્વમેન્ટ લેવું નહીં. પણ કેટલાક વિષય એવા હોય છે કે એમાં કોઈ પણ મુદ્દો ન હોય તે છતાં પણ કલાકોના કલાકો વાતો કરવાને માટે નીકળી જાય. ભગવાનની વાણી કેવી, મધુરયા ગિરા વલ્ગુ વાક્ય. બુધમનોજ્ઞયા પુષ્કરે ક્ષણ વિધિ કરીમાં વીર મુહ્યતી. પ્રભુને વિનંતી કરી કે પ્રભુ આપની અધર સુધાનું પાન કરાવો. હૃદર સેદુના પ્યાય યસ્વના. પ્રભુ પધારતા નથી. પ્રભુને પુનઃ વિનંતી કરી, તવ કથામૃતમ તપ્ત જીવનમ. બોલશો સાથે. ઠાકોરજીની કથા કેવી એનું નિરૂપણ શ્રી ગોપીજનો આ શ્લોકમાં કરે છે. તવ કથા અમૃતમ ઇવ. ભગવાનની કથા સાક્ષાત અમૃત સમાન છે. દેવો તો સ્વર્ગનું અમૃત લઈને આવ્યા તો પણ શ્રી સુખદેવજી મહારાજે ન દદૌસ કથામૃતમ, સ્વર્ગના અમૃતની બદલામાં શ્રીમદ ભાગવત રૂપી કથામૃત આપ્યું ન હતું. આ ભગવાનની કથાની ગરિમા છે. જેમ ભગવાન રસમય આનંદમય, ભગવાનની કથા પણ અમૃતમય. અને અમૃતનો આનંદ ક્યારે આવે? જે વસ્તુ એના મૂળ સ્વરૂપે હોય એ મૂળ સ્વરૂપે રહેલી વસ્તુ એનો આનંદ આવે. પણ આપણે જેમાં એ વસ્તુમાં જેવી ભેળસેળ કરવાની શરૂઆત કરીએ એટલે એનો મૂળ આનંદ હોય એનાથી આપણે યોજનો દૂર જતા રહીએ. કથારસ એટલે શું? સ્વાદુ સ્વાદુ પદે પદે, શ્રવણ કરતા કરતા એક એક પદમાં આપણને આનંદ આપે, આ કથારસ એનો આનંદ છે. આપણે શું કર્યું એમાં? કથામાં ઊંઘ ન આવે એટલે આપણે કથામાં સંગીત ભેળવ્યું. એટલે જેટલી વારને માટે સંગીત ચાલે એટલી વાર કથા એ બાજુ પર રહી. એનાથી આપણને તૃપ્તિ ન થઈ એટલે કથામાં ગીત ઉમેર્યા. એનાથી પણ તૃપ્તિ ન થઈ એટલે પછી સિનેમાના ગીત આવ્યા, શેર, શાયરી. આ બધું જ સાંભળવું હોય તો ભાગવતની કથા સાંભળવાની જરૂર શું છે? 200-500 રૂપિયા ખર્ચીને કોઈ થિયેટરમાં જઈને એન્ટરટેનમેન્ટનો શો જોઈએ, કોઈ ઓર્કેસ્ટ્રા જોઈએ, એ વધારે સારું છે.
પણ ભગવાનના નામનો આટલો બધો પરિહાસ કરવો, એટલી નિમ્ન સ્તર પર આપણે જઈએ, એ તો શ્રી ઠાકોરજીનું નામાત્મક સ્વરૂપ, એક તરફ શ્રીમદ ભાગવતજીને આપણે ભગવાનનું સ્વરૂપ માનીએ અને બીજી તરફ એને માટે લૌકિક વાણી બોલીએ, તો પછી એ કથાની ગરિમા જળવાય કઈ રીતે? તવ કથામૃતમ તપ્ત જીવનમ શ્રીવલ્લભાધીશ કી, શ્યામ સુંદરી શ્રી યમુને મહારાણી કી. તવ કથામૃતમ તપ્તજીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જનઃ. આઠમા સ્કંધમાં આપ લોકોને એક શ્લોક સમજાવ્યો હતો. જ્યારે ભાગ્યનો ઉદય થાય ત્યારે આપણે ત્યાં અનુગ્રહ કરવાને માટે વ્યક્તિ વિશેષ, ત્યાં આગળ તો શ્રી વામનજીનું પધારવું થયું હતું. અહીંયા આગળ શ્રી આચાર્ય ચરણના કુલમાંથી શ્રી વલ્લભ વંશજ આપણે સૌ પૂજ્યા શ્રી જીજીના હુલામણા નામથી આપશ્રીને સંબોધન કરીએ છીએ. ખૂબ ખૂબ અનુગ્રહ કરી અને આપશ્રી અહીંયા પધાર્યા છે. કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનનો સમય આપે એ બહુ મોટી વાત છે. કારણ ગયેલો સમય એ તો પાછો આવતો નથી. અને એમાં પણ એ વ્યક્તિ જ્યારે સામાન્ય વ્યક્તિ ન હોય, વ્યક્તિ વિશેષ હોય, અને એમાં પણ શ્રી આચાર્ય ચરણનું કુળ. આગળ આપણે વિચારીએ તો ઘણું બધું વિચારવા, વાંચવા, સમજવા જેવું છે. આ તો આપણે મુંબઈમાં રહીએ છીએ. દેશ વિદેશના ઘણા બધા દેશોમાં આપશ્રીએ ઘણો બધો પ્રવાસ કરી પુષ્ટિમાર્ગ શું છે પાયાથી ઘણા બધા વૈષ્ણવોને એનાથી અવગત કર્યા છે. સેવાના ક્રમની ઘણી બધી શિબિરો, કીર્તનને માટે તો આપણે જેટલા શબ્દો બોલીએ એટલા ઓછા પડે એટલી અવેરનેસને માટે આપશ્રીએ ઘણો બધો પરિશ્રમ લીધો છે. ઘણા પુસ્તકોનું પ્રકાશન, વક્તવ્યોનું આયોજન, સેવાના ક્રમમાં આખો જ ક્રમ કઈ રીતે કરવાનો એની સમજણ આપતી શિબિરો, અને સ્વયં વિદુષીવર્યા હોવા છતાં પણ જ્યારે જ્યારે
શ્રી આચાર્ય ચરણનો, શ્રી ગોસાઈજી પ્રભુ ચરણનો, શ્રી ગોપીનાથ પ્રભુ ચરણનો પ્રાકટ્યોત્સવ હોય ત્યારે ખૂબ જ અનુગ્રહપૂર્વક કોઈ પણ શ્રી વલ્લભકુલના આચાર્ય બાલક અથવા તો પછી સંપ્રદાયના કોઈ પણ વિદ્વાન હોય એમને નિમંત્રણ આપી અને વાણી પવિત્ર કરવાને માટેનું આખું જ આયોજન આપશી કરે છે. શ્રી ઠાકોરજીની અનહદ કૃપા, આપશ્રીના પૂર્વજો અને મારા પૂર્વજોનો સંબંધ લગભગ 5 પેઢીનો સંબંધ છે. ભગવત કૃપા હોય, શ્રી આચાર્યચરણની કૃપા હોય તો જ એવું થઈ શકે કે પેઢી દર પેઢીએ સંબંધ એ વધારે ને વધારે પરિપુષ્ટ થતો જાય. ઘણા બધા પ્રસંગો મારા પિતૃચરણની સાથેના આપશ્રીના સંબંધ, જ્યારે જ્યારે અમારે ત્યાં પણ કોઈ પણ પ્રસંગ હોય અને આપશ્રીને વિનંતી કરીએ તો છેક મુંબઈથી બોરીવલી સુધી આપશ્રી અવશ્ય પધારે જ પધારે. આ સપ્તાહનું પણ જે આયોજન થયું, શિલ્પાબેનને ઉર્વિશભાઈ પૂજ્યાશ્રીની પાસે વિનંતી લઈને ગયા, અનુગ્રહપૂર્વક અને આગ્રહપૂર્વક આજ્ઞા કરી કે એક વખત શાસ્ત્રીજીને મળી લો, આપના મનને સંતોષ થશે. એના ફલસ્વરૂપે આ શ્રીમદ ભાગવતજી અંતર્ગત વાણી પવિત્ર કરવાનું સૌભાગ્ય એ પ્રાપ્ત થયું. એકવાર પ્રેમથી આપણે જય જયકાર કરી લઈએ. શ્રી વલ્લભાધીશ કી, શ્યામ સુંદરી શ્યામુને મહારાણી કી. ગોપીજનો પ્રભુને વિનંતી કરે, જે આનંદ પ્રભુની સેવામાં, પ્રભુના સ્વરૂપમાં, એવો જ કંઈક આનંદ શ્રી ઠાકોરજીના કથાના રસમાં. તવ કથામૃતમ તપ્ત જીવનમ. એ જ વાતને શ્રી આચાર્ય ચરણ ષોડશ ગ્રંથમાં જ્યારે સમજાવે, સેવાયાંબા કથાયાંબા. આપણે બધાએ એનું અર્થઘટન એવું કર્યું કે સેવા ન કરીએ અને કથા સાંભળી લઈએ તો ચાલે. પણ ટીકાકારો એવું સમજાવે છે, અવસરના સમયે સેવા અને અનવસરનો સમય હોય ત્યારે કથા શ્રવણ, શ્રી આચાર્ય ચરણની આજ્ઞા. જેવી રીતે ભગવાનના 6 ગુણો, એવી જ રીતે શ્રી ઠાકોરજીની કથા, એમાં પણ 6 ગુણ. અને એક એક ગુણને સમજાવતા એક એક પદ એનું ગાન શ્રી ગોપીજનોએ કર્યું. એની પછી ગોપીજનો પ્રભુને વધુ વિનંતી કરે, ચલસી યદ વ્રજાત ચારયન પશુન નલિન સુંદરમ નાથ તે પદમ શિલતૃણાંકુરૈ સીદતીતિનઃ કલિલતાં મનઃ કાંત ગચ્છતિ. શ્રી ઠાકોરજી તો ગોચારણ કરવાને માટે પધારે છે. ગઈકાલે ગોચારણ લીલાનું સ્વરૂપ પણ આપણે કંઈક વિચાર્યું હતું. જ્યાં જ્યાં શ્રી ઠાકોરજી પધારે છે, ગોપીજનોનો કાંત ભાવ પ્રભુમાં છે. જ્યાં જ્યાં પ્રભુ પધારે, પાછળ પાછળ ગોપીજનો પોતાના મન દ્વારા શ્રી ઠાકોરજીની સાથે જોડાઈ જાય છે. બધું જ આપણે વશમાં કરી શકીએ, પણ મનને વશમાં કરવું ખૂબ જ અઘરું છે. મન એટલું ખાનદાન છે, 3:30 વાગે એટલે આપણને લાવીને પ્રેમપુરી આશ્રમમાં બેસાડી દે. કથા ચાલુ થાય, અડધો કલાક તો મન ખૂબ જ આપણું રોકાયેલું રહે, પણ પછી પાછું એને મન થાય એટલે મણિરામ ફરવાને માટે નીકળી જાય. પણ ગોપીજનોનું મન વશમાં છે. ખૂબ જ અઘરું છે મનને વશમાં કરવું, પણ શ્રી ગોપીજનોએ પોતાનું મન શ્રી ઠાકોરજીમાં જોડેલું હતું.
જ્યાં જ્યાં શ્રી ઠાકોરજી પધારે જે લીલા હોય એમાં અનુરક્ત થયેલું મન હતું. શ્રી ગોકુલેશ પ્રભુ પણ આ જ આજ્ઞા કરે. કીર્તન ગાન કરવાથી શ્રી ઠાકોરજી શીઘ્ર પ્રસન્ન થાય છે. ગોપીજનોએ વિનંતી કરતાં કરતાં કહ્યું કે પ્રભુ દર્શન ન આપો તો વાંધો નહીં, પણ વનમાં પરિભ્રમણ ન કરશો, આપના શ્રીચરણને મુશ્કેલી થશે. દૈન્ય આવ્યું અને દૈન્ય આવતા જ ઇતિ ગોપ્ય પ્રગાયંત્ય પ્રલપંત્યશ્ચ ચિત્રતા રુરુદુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસાહ તાસામ આવિર્ભુક્ષૌરી સ્મયમાન મુખાંબુજાહ પીતાંબરદરસૃગ્વી સાક્ષાન મન્મથ મન્મથાહ. સાક્ષાત કામદેવજીનું સ્વરૂપ જે રીતનું હોય એ પણ ફીકું લાગે એવા પ્રભુ ગોપીજનોના મનમાં આવેલું દૈન્ય જોયું, નિસ્સાધનતા આવી, એના ફલ સ્વરૂપે ત્યાં આગળ શ્રી ઠાકોરજી પ્રકટ થયા છે. ગોપીજનોના હૃદયમાં જ બિરાજમાન શ્રી ઠાકોરજી ત્યાં આગળ પ્રકટ થયા. તમ વિલોક્યાગતમ પ્રેષ્ટમ, જેવા શ્રી ઠાકોરજી પધાર્યા ગોપીજનોના મન પ્રસન્ન થયા. પ્રસન્ન થયેલા ગોપીજનોના મન કાચિત કરાંબુજમ શૌરે જગૃહેંજલિના મુદા. કોઈક પોતાના અંજલિમાં શ્રી ઠાકોરજીને માટે સુંદર મજાના શ્રી યમુનાજીના જલ લઈ આવ્યા. પ્રભુ ક્યારના આપ પરિભ્રમણ કરો છો, પરિશ્રમ થયો હશે, કૃપા કરી અને જરાક જલપાન કરી લો. કોઈક ગોપીજન પોતાના ઉત્તરીય વસ્ત્ર વડે શ્રી ઠાકોરજીને પંખાની સેવા કરી રહ્યા છે કે પ્રભુ આપને પરિશ્રમ થયો હશે. તો કોઈક ગોપીજન શ્રી ઠાકોરજીના અધરામૃત તાંબુલ એની અપેક્ષાથી પોતાનો હાથ લંબાવી વિનંતી કરી રહ્યા છે કે પ્રભુ તાંબુલ ચર્વિતમ, આ પ્રસાદ આપ મને આપો. તો કોઈક ગોપીજનને ગુસ્સો પણ આવ્યો. એકા ભ્રુકુટીમાં બધ્ય પ્રેમ સંરંભ વિહુલા. કહ્યું કે પ્રભુ અમારાથી દૂર ગયા હતા, ન ચાલ્યું ને. પધારેલા પ્રભુ કામબનમાં બિરાજમાન શ્રી ગોકુલચંદ્રમાજીની સાથેનો આ સ્વરૂપ, એનો સંબંધ. પ્રભુ અનુગ્રહ કરે એની પર આપ પ્રસન્ન થાઓ, ઉપકાર કરે એની પર પ્રસન્ન થાઓ કે અપકાર કરે એની પર. શ્રી ઠાકોરજીએ ગોપીજનોને પ્રમાણપત્ર આપ્યું કે ગોપીજનો, દેવતાઓનું આયુષ્ય લઈને પણ ભૂતલ પર આવીશ તો પણ તમારા કરેલા ઉપકાર એને હું કેમે કરીને દૂર નહીં કરી શકું. ઇત્થમ ભગવતો ગોપ્ય શ્રુત્વા વાચસ્સુપેશલાહ જહુર્વિરહજમ તાપમ તદંગો પચિતાશિષાહ. મહારાસનો આરંભ થયો. તત્રારભત ગોવિંદો રાસ ક્રીડા મનોવ્રતૈ. ઉત્સવનો આનંદ ક્યારે? શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે. ઉત્સવો નામ મનસઃ સર્વવિસ્મારક આહ્લાદ. પોતાના સ્વરૂપને પણ વ્યક્તિ ભૂલી જાય. જે કોઈ પણ હોય એ બધા જને ભૂલી જાય. મનમાં જ્યારે આવો આનંદ આવે ત્યારે સમજવું કે ભગવત કૃપાથી ઉત્સવ એનો લાભ મળ્યો છે. અહીંયા આગળ રાસની લીલા, મહારાસની લીલાનો આરંભ થયો. જ્યારે જ્યારે કામબન દર્શન કરવા જવાનું થાય, શ્રી ઠાકોરજીની રાસ પંચાધ્યાય શ્રવણ કરી હોય તો ત્યારે પછી સ્મૃતિ થવી જોઈએ કે શ્રી ગોપીજનો પર અનુગ્રહ કરનાર જે ભગવત સ્વરૂપ, જે સંબંધ આપણને મળે છે એનું અનુસંધાન અહીંયા છે. શ્રી ઠાકોરજીએ ગોપીજનોની સાથે મહારાસ એનો આનંદ લીધો. રેમે રમેશો વ્રજસુંદરીભિર યથાર્ભક સ્વપ્રતિબિંબ વિભ્રમાઃ.
શ્રવણ કરતાં કરતાં પરીક્ષિત રાજાને જરા સંશય થયો કે પ્રભુ તો પધાર્યા હતા ધર્મનું સંસ્થાપન કરવાને માટે, તો પરસ્ત્રીઓની સાથે રાસલીલા શેને માટે કરી? શ્રીમદ ભાગવતજીમાં થતા પ્રશ્નોના જવાબ શ્રીમદ ભાગવતમાં જ છે. સુખદેવજી મહારાજે એક પદ કહ્યું, રેમે રમેશો વ્રજસુંદરીભિર યથાર્ભકસ્વ પ્રતિબિંબ વિભ્રમાઃ. નાનું બાળક હોય, તડકામાં રમતું હોય, પડછાયો પડે એનો, બાળકને આનંદ આવે, ક્યારેક હાથ ઊંચો કરે, ક્યારેક એનું માથું નમાવે, ક્યારેક કૂદકા મારે, પોતે કૂદકો મારે એટલે એનું પ્રતિબિંબ પણ કૂદતું હોય એમ એવું લાગે. જેવી રીતે બાળકની એ પ્રતિબિંબની સાથેની લીલા, ક્રીડા, રમત એ જેટલી નિર્દોષ છે, એટલી જ નિર્દોષ શ્રી ઠાકોરજીની રાસલીલા છે. કારણ રાસલીલાનો આરંભ થાય છે ભગવાન શબ્દથી, ભગવાન પિતા રાત્રિ. અને જ્યાં ભગવાન હોય ત્યાં કોઈ પણ પ્રકારની લૌકિકતા ન હોય. અહીંયા આગળ સુખદેવજીએ વધારે સમાધાન કર્યું, તેજે યસામ ન દોષાય વન્ય સર્વભુજો યથા. તેજસ્વી પુરુષ હોય, મહાપુરુષ હોય, એ જે પ્રમાણે કરે એ પ્રમાણે આપણાથી ન કરાય, પરંતુ જે પ્રમાણે આજ્ઞા કરે એ પ્રમાણે આપણે આચરણ કરવું જોઈએ. શ્રી આચાર્ય ચરણ આ જ વાત સમજાવે છે. પ્રભુને પોતાનું અને પારખું એવો કોઈ શબ્દ નથી. આપણી દ્રષ્ટિમાં ભેદ છે કે આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ પશુ છે, આ પક્ષી છે. ભગવાનની વાત તો બહુ આગળની છે. શ્રીમદ ભાગવત તો ત્યાં સુધી પ્રમાણ આપે છે, સ્ત્રી પુંબિદા ન તો સુતસ્ય વિવિક્ત દૃષ્ટે. શ્રી સુખદેવજી મહારાજની દ્રષ્ટિમાં પણ એવો ભેદભાવ નથી કે આ સ્ત્રી છે અને આ પુરુષ છે. તો શ્રી સુખદેવજી મહારાજને જો એ ભેદ ન હોય તો ભગવાન તો બાલે બાલે કમ ઇતિ બાલકમ, એક એક રોમમાં એક એક બ્રહ્માંડ છે. આપણા મનમાં વિષય વાસના હોઈ શકે, પ્રભુના મનમાં કોઈ પણ પ્રકારની વિષય વાસના એને સ્થાન નથી. નર નારાયણના તપનો પ્રસંગ વાંચશો તો ખ્યાલ આવશે. તપ ભંગ કરવાને માટે ઇન્દ્રએ પોતાની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અપ્સરાઓ મોકલી, અને તે સમયે નારાયણે પોતાના ઉરુમાંથી એક અપ્સરા એનું નિર્માણ કર્યું, ઇન્દ્રને ભેટમાં મોકલી. આખો જ સ્વર્ગલોક, એ લોકમાં ઉત્તમ અધિકાર અગર કોઈકને મળ્યો તો નારાયણના ઉરુમાંથી ઉત્પન્ન થયેલા ઉર્વશી અપ્સરા એમને. આ ભગવાનનું સ્વરૂપ છે. ભગવાનની લીલામાં કોઈ પણ પ્રકારની લૌકિકતા નથી. ફલશ્રુતિ સમજાવી, જે કોઈ પણ જીવ રાસલીલાનું શ્રવણ કરે, એનો પાઠ કરે, ફલ સ્વરૂપે હૃદયના જેટલા જેટલા વિકારો હોય એ બધા જ વિકારો દૂર થઈ શકે. તત્પશ્ચાત બીજો એક દૈત્ય આવ્યો, સુદર્શન. નંદ બાવા પધાર્યા હતા. એકદા દેવયાત્રાયામ ગોપાલા જાત કૌતુકા. નંદ બાવા વ્રજભક્તો ઇત્યાદિ પધાર્યા હતા યાત્રા કરવાને માટે. રાત્રિના સમયે સુદર્શન અજગર આવ્યો. નંદ બાવાને ગ્રસવા લાગ્યો. ભગવાને કેવળ અને કેવળ શ્રીચરણનો સ્પર્શ આપ્યો. સુદર્શન સ્વરૂપે ત્યાં આગળ ઉપસ્થિત થયો. શ્રી ઠાકોરજીના શ્રીચરણનું મહાત્મ્ય કેટલું છે, શ્રી આચાર્ય ચરણ આ પ્રસંગ ઉપરથી શ્રી સુબોધિનીજીમાં સમજાવે છે. અધમમાં અધમ યોની અગર કોઈક હોય
તો એ સર્પની યોનિ છે. અને ઉત્તમમાં ઉત્તમ યોનિ અગર કોઈકની હોય તો એ ભગવદી યોનિ છે. ઠાકોરજીના શ્રીચરણના પ્રભાવને કારણે સર્પની અધમ યોનિમાંથી ઉત્તમમાં ઉત્તમ ભગવદીયની યોનિ કોઈકને પ્રાપ્ત થઈ તો શ્રીમદ ભાગવતમાં સુદર્શનને થઈ. વિદ્યાધરત્વ તો હતું, પુનઃ પ્રાપ્ત થયું. ભગવાનને કારણે ઉત્તમત્વ પ્રાપ્ત થયું. શ્રી હરિરાયજી મહાપ્રભુજી આજ્ઞા કરતા સમજાવ્યું. અન્યાશ્રય કરવાનું પરિણામ શું આવે, આ અધ્યાય ઉપરથી વાત સમજાવી. શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજી આજ્ઞા કરી, અન્યાશ્રય એ મહાન બાધક છે. દૂર રહીએ એટલું વધારે સારું, કારણ સત્પુરુષોના ચિત્તને પણ જો બહિર્મુખ કરવાનું સામર્થ્ય કોઈકનું છે તો અન્યાશ્રયનું છે. અન્યનો આશ્રય કરીએ એની કરતાં અનન્યનો આશ્રય કરીએ, અનન્યાશ્રય કરીએ એ વધારે શોભાસ્પદ છે. શંખચૂડનો ઉદ્ધાર કર્યો. શ્રી ઠાકોરજી વનમાં પધારે તે સમયે ગોપ્ય કૃષ્ણે વનમ્યાતે તમનુદ્રુતચેતસા કૃષ્ણલીલા પ્રગાયંત્યો નિન્યુર્દુઃખેન વાસરા. સંયોગ અવસ્થામાં સેવા અને વિયોગ અવસ્થામાં વિરહ કરી ભગવાનના ગુણગાન ગાવાના શ્રી ગોકુલેશ પ્રભુએ આજ્ઞા કરી. એના મૂળમાં યુગલ ગીતને માટેનો પ્રથમ શ્લોક. જ્યારે શ્રી ઠાકોરજીના દર્શન થતા હોય સંયોગાવસ્થા ત્યારે વાંધો નહીં, પણ ગોપીજનોનો સ્વભાવ છે તમનો દ્રુત ચેતસાહા, જ્યાં પ્રભુ પધારે ત્યાં શ્રી ગોપીજનોનો ચિત્ત એ લાગી જાય છે. ભગવદીયને પ્રાપ્ત થયેલું વરદાન. આપણે ભગવાનમાં મન જોડવું પડે, પણ ભગવદીયનું મન એ ભગવાનમાં સ્વતઃ જોડાઈ જાય. એક ક્ષણ પણ એ પ્રભુની વગર રહી ન શકે. શ્રી ઠાકોરજીએ વેણુનાદ કરવાની શરૂઆત કરી. ગઈકાલે વેણુગીતમાં વેણુજીનું સ્વરૂપ એ તો સમજાવ્યું હતું. શ્રીમદ ભાગવતજીના આ અધ્યાયમાં પંચધા વેણુનાદ એટલે 5 પ્રકારના વેણુનાદનું વર્ણન છે. શ્રી ઠાકોરજી ત્રિભંગ લલિત બને છે. ક્યારેક વામ એટલે ડાબી બાજુ શ્રી ઠાકોરજીનો મુખારવિંદ હોય. શ્રી ઠાકોરજીના આપણી ભાષામાં કહીએ તો ગાલ, એનો સ્પર્શ સ્કંદ એટલે ખભાને થતો હોય. પ્રભુ ધારે તો ત્રિભંગ લલિત બની શકે. જો આપણે આપણો ગાલ ખભાને અડકાડવા જઈએ તો કોઈ ફિઝિયોથેરાપિસ્ટ પાસે આપણે જવું પડશે. પાછો કથામાં પ્રયોગ ન કરશો, હા, મુશ્કેલી થશે. 5 પ્રકારનો વેણુનાદ છે. વામ એટલે ડાબી બાજુ વેણુજી ધારણ કરીને નાદ કરે. દક્ષિણ એટલે જમણી બાજુ. ઉર્ધ્વ એટલે શ્રીમુખ ઉપરની તરફ હોય. અધઃ શ્રીમુખ નીચેની તરફ હોય. અને સમાન એટલે સામેની તરફ મુખ રાખી જેટલા જેટલા જીવો છે શ્રી ઠાકોરજી એમનું કલ્યાણ કરે છે. કોનું કોનું કલ્યાણ કરે છે? યુગલ ગીતના અધ્યાયમાં 26 શ્લોક, એમાં 12 યુગલ, એના ભાવથી 24 શ્લોક, અને એક શરૂઆતમાં અને એક અંતમાં. ઉપક્રમ અને વિરામ આ ભાવથી કુલ મળી અને 26 શ્લોક.
તો કયા કયા વર્ગને આનંદ આપે છે, શ્રી આચાર્ય ચરણ કારિકામાં એ વાત સમજાવે. ગાવહા સરિત પાદપાલતા. ગાય ગાયો. સરિતા જેનો સરવાનો સ્વભાવ છે, જેનો વહવાનો સ્વભાવ છે, જે સતત ગતિશીલ છે, એ સરિતા છે. શ્રી ઠાકોરજીના વેણુનાદથી ગાયોને આનંદ થાય છે. શ્રી ઠાકોરજીના વેણુનાદથી શ્રી યમુનાજીને આનંદ થાય છે. પાદપા લતા એટલે વ્રજમાં જેટલી જેટલી ઔષધિઓ વનસ્પતિ છે, વૃક્ષો છે, એ દરેકને શ્રી ઠાકોરજીના વેણુનાદથી આનંદ પ્રાપ્ત થાય છે. પક્ષિણશ્ય તથા આકાશમાં ઉડી રહેલા પક્ષીઓ, એમને શ્રી ઠાકોરજીના વેણુનાદથી આનંદ થાય છે. મેઘા બ્રહ્માદયા ગોપિકાસ્તથા. મેઘ વાદળ, બ્રહ્મા વગેરે દેવતાઓ, ગોપિકા એટલે ગોપીજનો. હરિણ્યો દેવગંધર્વા, હરિણીઓ દેવગંધર્વા, દ્વિધા ચ ભગવાન હરિહિ એટલે બે યુગલમાં વર્ણવેલા ભગવાનના સ્વરૂપ. આવી રીતે 12 એમને આનંદ કરાવતા 24 શ્લોક.